जय श्री राम, नमो नारायण, हर हर महादेव। 26 જુલાઈના રોજ ગુરુ અને શુક્રની મિથુન રાશિમાં યુતિ થઈ હતી. 21 ઓગસ્ટથી ગુરુ શુક્રની યુતિ ભંગ થશે. શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. જો કે ગુરુદેવ 18 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ગુરુ અને શુક્ર બંને મહત્વપૂર્ણ ગ્રહો છે, તેથી આ બંનેની યુતિ તમામ રાશિ પર ખૂબ જ અસર કરશે. તમારી રાશિ કઈ છે? સિંહ રાશિ પહેલી રાશિ છે. સિંહ રાશિના લોકોને લાભ થવાની પ્રબળ શક્યતા છે. ખર્ચ પર નિયંત્રણ રાખવામાં પ્રયાસોમાં સફળ થશો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો તો 21 ઓગસ્ટ પછી કોઈ પણ નિર્ણય લો. નાણાકીય બાબતોમાં સ્થિરતાના કારણે માનસિક શાંતિ મળશે અને લાભ મળશે. બીજી રાશિ છે ધન રાશિ. ગુરુ અને શુક્રની યુતિ તૂટવાથી ધનરાશિના લોકોને નાણાકીય લાભ થવાની શક્યતા છે. જો કે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાનું ટાળો. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. નોકરી કરતા લોકોને લાંબા અંતરની મુસાફરી કરવાની તક મળશે. જો કે આ યાત્રા કામ સાથે જોડાયેલી હશે, પરંતુ આ સમય દરમિયાન તમને ઘણું શીખવા મળશે. નાણાકીય કટોકટીનો ઉકેલ પણ આવશે. ત્રીજી રાશિ મીન રાશિ છે. સિંહ અને ધન રાશિ સિવાય 21 ઓગસ્ટ પછી મીન રાશિના લોકો માટે સફળતાના દરવાજા ખુલી રહ્યા છે. કારકિર્દીને લઈને ચાલી રહેલ તણાવ સમાપ્ત થશે, કારણ કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તમારી સાથે રહેશે. જેમનો પોતાનો વ્યવસાય છે તેમના નફામાં વધારો થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નોકરી કરતા લોકોને સારી રીતે વિચારીને કરેલા રોકાણથી નાણાકીય લાભ થશે. જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ.